નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પવિત્ર પુત્રદા એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ. ખાસ કરીને આ વ્રતનું શું વિશેષ મહત્વ છે તેના વિશે પણ વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જેટલો પવિત્ર માનવામાં આવે છે, એટલો જ આ માસ ભગવાન શ્રી હરિવિષ્ણુની ભક્તિ અને એકાદશી વ્રત માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશી કે જે પુત્રદા એકાદશી અને પવિત્રા એકાદશી કે પછી પવિત્રા પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે. જેવું એકાદશીનું નામ છે તેવું જ તેનું ફળ છે. એટલે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક આરાધના અને જો વ્રત કરવામાં આવે છે તો સંતાન સુખ મળે છે, સંતાનનું આરોગ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે તથા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. એ સિવાય પવિત્ર એકાદશી એટલા માટે કે આજના દિવસે ભગવાનને પવિત્રા ધરાવવામાં આવે છે, પવિત્રાનો શૃંગાર કરવામાં આવે છે અને જ્યાં હિંડોળાના દર્શન થતા હોય ત્યાં જે પવિત્રાના હિંડોળા કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓ શ્રદ્ધા અને નિયમપૂર્વક જો આ વ્રત કરે છે, ભગવાન શ્રી હરિવિષ્ણુની આરાધના કરે છે, તેની સર્વ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. સાથે સાથે આ વ્રત માત્ર સંતાન પ્રાપ્તિ માટે જ નથી, પરંતુ આપણા પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે. આ એકાદશીનો મહાત્મયનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા યુધિષ્ઠિરના સંવાદ સાથે જણાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં આ એકાદશી વ્રતનો મહિમા ગાયો છે અને યુધિષ્ઠિરે સાંભળ્યો છે. એટલે કહેવાય છે કે આ એકાદશીની માત્ર શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવાથી પણ અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે. તો હવે જે કોઈ આ એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે તેણે શું કરવું જોઈએ? તો આ એકાદશીનું વ્રત એકાદશીના આગલા દિવસે એટલે કે 10મીની સાંજથી પણ થઈ શકે છે અને એકાદશીના સૂર્યોદયથી પણ થઈ શકે છે. 10મીથી વ્રત કરતા હોય તો બપોરે સાત્વિક આહાર લેવો અને સાંજે ફળાહાર કે ફરાળ લઈ શકાય છે. અને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સૂર્યદેવને અર્ધ્ય આપી આપણા આંગણામાં રહેલા તુલસી માતાના દર્શન કરીને ઘરના મંદિર સમક્ષ બેસીને ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે કે કેવી રીતે આજે આપ વ્રત કરવાના છો, નિર્જળા કરવાના છો, ફળાહાર કરવાના છો, ફરાળ કરવાના છો કે પછી એક ટાઈમ ભોજન લેવાના છો. એ પછી ભગવાનની મૂર્તિ હોય, ફોટો હોય, તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે. અને એમાં પણ આજે લાલાની સેવા પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, કેમ કે આ એકાદશી સંતાન સુખ આપનારી એકાદશી છે. ભગવાનને પીળું વસ્ત્ર, ચંદન, ફૂલ, અક્ષત, ફળ, મીઠાઈ અને તુલસીપત્ર અર્પણ કરીને વિધિવત પૂજન કરવું. પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય, યમનાષ્ટકના પાઠ, ભગવાનના કીર્તન, ભજન કે પછી હિંડોળાના કીર્તન છે, કોઈ બીજો મંત્ર છે તે આપ બોલી શકો છો. પૂજા થઈ ગયા બાદ ભગવાનની આરતી કરવાની, ત્યાં બેસીને આ એકાદશીની કથા વાર્તા સાંભળવાની અને પછી ભગવાન સમક્ષ આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ક્ષમા માગવાની અને પછી જે કોઈ નીતિ નિયમનો આપનો પાઠ હોય, મંત્ર હોય તે કરવાનો. અને એ પછી આજનો આખો દિવસ જે પ્રમાણે સંકલ્પ લીધો હોય એ રીતે વ્રત રાખવાનું. આજના દિવસે ખાસ કરીને લસણ, ડુંગળી અને ચોખાનું સેવન કરવું નહીં. શક્ય હોય ત્યાં સુધી અનાજનું સેવન જ આજના દિવસે કરવામાં આવતું નથી. આજના દિવસે ક્રોધ ન કરવો, ખોટું ન બોલવું, કોઈનું અપમાન ન કરવું, લડાઈ ઝઘડો ન કરવો, નિંદા ન કરવી, ઈર્ષા ન કરવી અને મનમાં ખોટા અને ખરાબ વિચાર પણ આજના દિવસે ન કરવા. એકાદશીનો મુખ્ય ભાવ માત્ર ઉપવાસ કરવો જ નથી, પરંતુ આપણી ઇન્દ્રિયો પર સંયમ રાખીને ભગવાનનું સ્મરણ કરવાનો દિવસ છે. ઉપવાસ તો શરીરની ક્ષમતા પ્રમાણે જ કરવો જોઈએ, કેમ કે નિર્જળા ઉપવાસ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. વૃદ્ધો છે, બાળકો છે, ગર્ભવતી સ્ત્રીઓ છે કે પછી કોઈ રોગી વ્યક્તિ હોય કે જે એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે,
તો તે ફરાળ કે એકટાણું કરીને એકાદશી કરી શકે છે. આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે મંદિરે દર્શન કરવા જવું જોઈએ, ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન અથવા ઉપયોગી વસ્તુનું દાન કરવું જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે મંદિરમાં તન મન ધનથી સેવા પણ કરી શકાય છે. અને આજનો આખો દિવસ એકાદશીનું વ્રત કરીને બીજા દિવસે શુભ મુહૂર્તમાં આ એકાદશી વ્રતના પારણા કરવામાં આવે છે. અને પારણા કરતા સમયે પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે તથા આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ક્ષમા માગવામાં આવે છે કે હે પ્રભુ, અમારી ભક્તિમાં કોઈ જો ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અમારા પરિવાર ઉપર તમારી કૃપા હંમેશા જળવાઈ રહે અને અમને સદબુદ્ધિ, સદાચાર અને સુખ શાંતિ પ્રાપ્ત થાય તથા અમારા સંતાનોનું નિરોગી આયુષ્ય રહે, તેમનું ઉજ્જવળ ભવિષ્ય થાય તથા અમારા સંતાનોને સદબુદ્ધિ મળે, તેમનું નિરોગી આયુષ્ય મળે અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય થાય. આ રીતે ભગવાન સમક્ષ ક્ષમા યાચના પ્રાર્થના કરીને કોઈ પણ વસ્તુ ખાઈને એકાદશી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. એટલે આ રીતે જે કોઈ સાચા મનથી, સાચી શ્રદ્ધાથી, ભાવથી એકાદશી વ્રતને ધારણ કરે છે અને વ્રતના નિયમોનું પાલન કરે છે, કહેવાય છે કે તે વ્યક્તિને એકાદશીનું ફળ અવશ્ય મળે છે. તો આ હતું શ્રાવણ મહિનાની પવિત્ર પુત્રદા એકાદશી વ્રતનો મહિમા, વિધિ અને આ વ્રત કરવાથી મળતા ફળ વિશે. હવે આપણે એકાદશીની વ્રત કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે. તો હવે સૌ લોકો હાથમાં તુલસીપત્ર કે ચોખા રાખીને મારી સાથે આ કથાનું શ્રવણ કરે અને કથા પૂર્ણ થઈ ગયા બાદ તે તુલસીજી અને ચોખા ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય, એકાદશી માત કી જય. એક સમયની વાત છે. દ્વાપર યુગના પ્રારંભમાં મહિસ્મતી નગરીમાં મહિજીત નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા મહિજીત ખૂબ જ ધર્મપરાયણ, પ્રજાવત્સલ અને ન્યાયી હતા. તેઓ પોતાની પ્રજાને પોતાના સંતાન સમાન માનતા અને હંમેશા પ્રજાના સુખ માટે કાર્ય કરતા. તેમના રાજ્યમાં કોઈને દુઃખ ન રહે, કોઈ ભૂખ્યું ન રહે અને કોઈ સાથે અન્યાય ન થાય તેનું તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. રાજા પાસે ધન દોલતની તો કોઈ કમી જ ન હતી. તેમનું રાજ્ય સુખી અને સમૃદ્ધ હતું. રાણી પણ ખૂબ જ સદાચારી અને પતિવ્રતા હતી. પરંતુ રાજાના જીવનમાં એક મોટું દુઃખ હતું. તેમને કોઈ સંતાન ન હતું. રાજા અને રાણી અનેક વર્ષોથી સંતાન પ્રાપ્તિની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમની ઈચ્છા પૂર્ણ થતી જ નહોતી. જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ રાજાની ચિંતા વધતી ગઈ. તેમનું દુઃખ થતું હતું કે તેમના પછી રાજ્યની ગાદી કોણ સંભાળશે, તેમના વંશને આગળ કોણ વધારશે. એક દિવસ રાજા મહિજીતે પોતાના મંત્રીઓ, પુરોહિતો અને રાજ્યના વિદ્વાન બ્રાહ્મણોને પોતાની પાસે બોલાવ્યા. રાજાએ તેમને કહ્યું કે હું હંમેશા ધર્મના માર્ગે ચાલ્યો છું. મેં ક્યારેય પ્રજાના ધનનો અન્યાયપૂર્વક ઉપયોગ કર્યો નથી. મેં હંમેશા પ્રજાને પોતાના સંતાનની જેમ સાચવી છે. કોઈનું ધન છીનવ્યું નથી, કોઈને અન્યાય કર્યો નથી અને હંમેશા ભગવાન તથા બ્રાહ્મણોનું સન્માન કર્યું છે. તેમ છતાં મારા જીવનમાં સંતાનનું સુખ કેમ નથી? કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મારા ઘરમાં પણ સંતાનનો જન્મ થાય. રાજાની વાત સાંભળીને મંત્રીઓ અને બ્રાહ્મણોએ તેમને સાંત્વના આપી અને આ સમસ્યાનું કારણ શોધવા માટે આશ્રમો અને જંગલોમાં રહેલા મહાન ઋષિઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેઓ જંગલોમાં ફરતા ફરતા એક દિવસ મહાન ઋષિ લોમેશ મુનિના આશ્રમમાં પહોંચ્યા. ઋષિના તેજસ્વી સ્વરૂપના દર્શન કરીને સૌએ તેમને નમસ્કાર કર્યા અને રાજાની સમસ્યા તેમની સમક્ષ રજૂ કરી. મંત્રીઓએ ઋષિઓને કહ્યું કે હે મહર્ષિ, અમારા રાજા ખૂબ જ ધર્માત્મા અને પ્રજાના હિતકારી છે, પરંતુ તેઓ નિસંતાન હોવાથી અત્યંત દુઃખી છે. અમે અનેક ઉપાય કર્યા છે, છતાં કોઈ લાભ થયો નથી. હે મુનિ શ્રેષ્ઠ, કૃપા કરીને જણાવો કે રાજાને સંતાન કેમ નથી થતું અને તેનો શું ઉપાય છે? લોમેશ મુનિએ ધ્યાન ધરીને રાજા મહિજીતના પૂર્વજન્મને જોયો. થોડા સમય પછી તેમણે કહ્યું કે હે વિદ્વાનો, રાજા મહિજીત પોતાના આ જન્મમાં ધર્માત્મા છે.
પરંતુ પૂર્વજન્મમાં તેમણે એક એવું કર્મ કર્યું હતું કે જેના કારણે તેમને આ જન્મમાં સંતાન સુખથી વંચિત રહેવું પડી રહ્યું છે. ઋષિએ આગળ કહ્યું કે પૂર્વજન્મમાં આ રાજા વૈશ્ય હતા. એક વખત તેઓ ખૂબ જ તરસ્યા હતા અને પાણીની શોધમાં એક તળાવ પાસે પહોંચ્યા. ત્યાં એક ગાય અને તેનું વાછરડું પાણી પી રહ્યા હતા. પોતે ખૂબ તરસ્યા હોવાથી તેમણે ગાય અને વાછરડાને ત્યાંથી હટાવી દીધા અને પોતે પાણી પીધું. તરસથી વ્યાકુળ ગાય અને વાછરડાને પાણી પીવા ન દીધું. એ કર્મનું પાપ તેમને ભોગવવું પડ્યું છે. જો કે તેમના અન્ય સારા કર્મોના ફળથી આ જન્મમાં તેમને રાજપદ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, પરંતુ તે એક પાપના કારણે તેમને સંતાન સુખ મળ્યું નથી. રાજાના મંત્રીએ ઋષિને પ્રાર્થના કરી કે હે મહર્ષિ, જો રાજાના પૂર્વજન્મના કર્મને કારણે આ દુઃખ આવ્યું છે તો હવે તેમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય અવશ્ય હશે. કૃપા કરીને અમને એવો ઉપાય બતાવો. લોમેશ મુનિએ કહ્યું કે બ્રાહ્મણો અને મંત્રીઓ, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી અત્યંત પવિત્ર છે. આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. જો તમે બધા રાજા માટે શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરો, ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરો અને આખો દિવસ ભગવાનનું સ્મરણ કરો અને રાત્રે જાગરણ કરીને શ્રી હરિના નામનો જાપ તથા કીર્તન કરો તો આ વ્રતથી પ્રાપ્ત થતું પુણ્ય રાજાને અર્પણ કરજો. ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી રાજાની મનોકામના પૂર્ણ થશે. એકાદશીના દિવસે રાજા, રાણી, મંત્રીઓ, બ્રાહ્મણો અને સમગ્ર પ્રજાએ ભક્તિપૂર્વક વ્રત કર્યું. સૌએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી, તુલસી દળ અર્પણ કર્યા, ધૂપદીપ પ્રગટાવ્યા અને ભગવાનના નામનો જાપ કર્યો. આખો દિવસ ભગવાનનું સ્મરણ અને કથા કીર્તન કરવામાં આવ્યું અને રાત્રે પણ જાગરણ કરીને ભગવાન શ્રી હરિના નામનો જાપ કરવામાં આવ્યો. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સૌએ વ્રતનું પારણું કરતા પહેલા ભગવાનની પૂજા કરી, ત્યારબાદ એકાદશીના વ્રતથી પ્રાપ્ત થયેલું સમગ્ર પુણ્ય રાજા મહિજીતને અર્પણ કર્યું. રાજા અને રાણીએ ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારી ભૂલોને ક્ષમા કરજો અને અમારા વંશને આગળ વધારવા માટે સંતાનનું સુખ આપજો. પુત્રદા એકાદશીના વ્રત અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપાના પ્રભાવથી થોડા સમય પછી રાણીને ગર્ભ રહ્યો. 9 મહિના પૂર્ણ થયા બાદ રાણીએ એક તેજસ્વી, સુંદર અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો. રાજા મહિજીત અને રાણીનો આનંદનો પાર ન રહ્યો. સમગ્ર મહિષ્મતી નગરીમાં આનંદ છવાઈ ગયો. હે ભગવાન વિષ્ણુ, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર તમારી કૃપા હંમેશા જળવાઈ રહે. સૌના ઘરમાં સુખ શાંતિ રહે, સંતાન સુખી અને સ્વસ્થ રહે અને દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય, એવી જ આપના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય, એકાદશી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે. અને જો વ્રત ન કર્યું હોય અને માત્ર આ કથા વાર્તા સાંભળી હશે તો પણ વ્રતનું ફળ મેળવવાને આપ ભાગીદાર બની જાઓ છો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.